ગુજરાતમાં કોરોનાના 15 એક્ટિવ કેસ છે। અમદાવાદ શહેરમાં 13 અને ગ્રામ્યમાં 1 કેસ। રાજકોટમાં પણ કોરોનાનો 1 કેસ એક્ટિવ છે। કોરોનાથી ડરવાની જરૂર નથી તેવું આરોગ્ય કમિશનરે કહ્યું છે। લોકોને સાવચેતી રાખવા માટે આરોગ્ય કમિશનરે અપીલ કરી છે। વિદેશથી પરત આવ્યા હોય તેમને ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે। નવો વેરિયન્ટ ઓમિક્રોનનો જ એક ભાગ હોવાનું આરોગ્ય કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે। કોરોના ફરી એક વખત અત્યારે સક્રિય થયો છે। અનેક લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા છે। ત્યારે આરોગ્ય વિભાગે કહ્યું છે કે ઓમિક્રોનનો જ એક વેરિયન્ટ છે, પરંતુ કોઈએ ગભરાવાની જરૂર નથી। જો તમે વિદેશ પ્રવાસ કરીને આવ્યા છો તો તમે તમારો સમયસર ચેકઅપ કરાવી લો। આ મે મહિનામાં થોડો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે। અધરવાઇઝ જાન્યુઆરીમાં ફક્ત 1 કેસ હતો, ફેબ્રુઆરીમાં 1 પણ કેસ નહોતો શોધાયો, માર્ચની અંદર 1 કેસ શોધાયેલો, એપ્રિલમાં 1 કેસ શોધાયેલો અને અત્યાર સુધીમાં ટોટલ જાન્યુઆરીથી મે અત્યાર સુધીમાં 24 કેસીસ શોધાયેલા છે। એટલે જે થોડો 15-20નો જે કેસ વધારો છે એ મે મહિનામાં થોડો જોવા મળેલો છે। ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશનમાં અને પ્રમાણમાં ગુજરાત રાજ્યની અંદર ગણીએ તો થોડા વધારે કેસ ગણાય। હાલ ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 15 ટેસ્ટ કેસીસ હતા, જે એક્ટિવ કેસીસ હતા, જેની અંદર અમદાવાદની અંદર 13 કેસ, રાજકોટની અંદર રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ અને 1 રૂરલમાં અમદાવાદ, એમ થઈને ટોટલ 15 કેસીસ એક્ટિવ કેસીસ ગુજરાતની અંદર હાલમાં છે।